નમસ્કાર મિત્રો, કરવા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ગોડિયા. 23મી તારીખથી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે માનસ સદભાવના કથા એ યોજાવા જઈ રહી છે. પૂજ્ય મોરારી બાપુ એમની કથાનો લાભ સમગ્ર રાજકોટને પડવાનો છે. ત્યારે આ કથા એ માત્ર સદભાવના વૃદ્ધાશ્રમ કે વૃક્ષારોપણ માટે જ નહીં, પણ આપણા સૌ માટે આ કથા યોજાઈ રહી છે. અને બાપુનો સત્ય, પ્રેમ, કરુણા એ ભાવના પણ આ કથા સાથે જોડાયેલી છે. અને એટલે જ આ કથા સાથે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ પણ એક સેવક રૂપે અહીંયા હાજર રહ્યા છે અને સાથોસાથ સહયોગ આપી રહ્યા છે. તો આજે જ આવા એક વ્યક્તિ એટલે ફાલ્કન પંપ, આપણે સૌએ એમનું નામ સાંભળ્યું છે અને એ જાણીતી કંપનીના શ્રી કમલભાઈ આપણી સાથે જોડાયા છે. કમલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર કમલભાઈ. ખાસ તો રાજકોટને 12 વર્ષ પછી આ કથા થઈ રહી છે, તો એક આપણી રાજકોટના આંગણે આ કથા થઈ રહી છે, તો એક ઉદ્યોગપતિ તરીકે અને ખાસ કરીને બાપુના એક અનન્ય શ્રોતા તરીકે આપ શું કહેશો? જય સિયારામ. આપણા રાજકોટના સદભાગ્ય છે કે વિશ્વના પૂજનીય અને પ્રિય એવા પૂજ્ય બાપુ માનસ સદભાવના કથા ગાવા જઈ રહ્યા છે. ત્યારે સૌ પ્રથમ તો સમગ્ર રાજકોટવાસી એ યજમાન પદ મેળવેલું છે એના માટે અભિનંદનને પાત્ર છે. અને માનસ સદભાવના નામ નક્કી થયેલું છે. ત્યારે સદભાવના પરિવાર માટે બાપુને જે પ્રેમ છે અને માવતરોની સેવા કરવા માટેનું આપણા વિજયભાઈ ડોબરિયા સાહેબ તથા સમગ્ર ટીમે જે અભિયાન ઉપાડ્યું છે, માનવ સેવા પરમો ધર્મ, એ સૂત્રને સાર્થકતા મળે છે. ત્યારે આપણે સૌ સાથે મળી અને આ સેવા યજ્ઞમાં, પ્રેમ યજ્ઞમાં આપણાથી જે કંઈ તન મન ધનની સેવા થાય એ માટે જોડાઈએ. અને 18 વરણને આમંત્રણ છે. ત્યારે એ આપણો રાજીપો છે કે ભારતના ગુજરાત રાજ્યમાં અને ખાસ કરીને કાઠિયાવાડના રાજકોટમાં જ્યારે કથા ગાવા જઈ રહી છે, ત્યારે હજારો લાખો લોકો શ્રોતાઓ બનશે અને ટેકનોલોજીના માધ્યમથી વિશ્વના અનેક દેશોમાં આનું પ્રસારણ થવાનું છે. ત્યારે ચોક્કસ આ કથા એ પ્રેમ યજ્ઞનું એવું ફળ આવશે કે જે ન ભૂતો ન ભવિષ્ય કહી શકાય. વાહ! ખાસ તો કમલભાઈ, સદભાવના વૃદ્ધાશ્રમનું એક નવું સંકુલ આખું જે અદ્યતન અને વિશાળ જગ્યામાં જામનગર રોડ ઉપર રામપરા ગામ છે ત્યાં બનવા જઈ રહ્યું છે અને લગભગ એક વિંગ તો તૈયાર પણ થવા આવી છે. તો સદભાવના આ વૃદ્ધાશ્રમ છે અને ખાસ એનું જે વૃક્ષારોપણ અભિયાન છે, ખાસ કરીને આપ જેવા ઉદ્યોગપતિઓ પણ આમની સાથે વૃક્ષારોપણ ને બંને સદપ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. ત્યારે આપનો એક અભિપ્રાય હું જાણવા ઈચ્છીશ. અમો ફાલ્કન વેલફેર ફાઉન્ડેશનમાંથી 51 લાખ રૂપિયાનું અનુદાન આ સંસ્થાને આપેલું છે. આ સંસ્થાનું હાલનું જે ભવન છે, પીપળિયા ભવન, ત્યાં આગળ ઘણી વખત રૂબરૂ મુલાકાત લેતા વિજયભાઈ પથારીવશ રહેલા વડીલો, માવતરોની જે સેવા કરે છે, એટલે એક કરુણામય અવસ્થા અને ક્યાંક ઈશ્વરે જીવ આપ્યો છે. ત્યારે જેમાં કોઈનું કોઈ નથી, ત્યારે સદભાવના પરિવાર એને ટેકો આપી અને બેઠા કરે છે. અને એક આપણે ન કરી શકીએ એવી સેવા એ પરિવારને મળે છે. ત્યારે ખૂબ જ હૃદયની ભીનાશ સાથે કહું, લાગણી સાથે કહું કે આવું કામ કરવું એ કઠિન છે અને જે કરે છે એને પ્રોત્સાહન આપણે આપવું જોઈએ, એના કાર્યમાં જોડાવવું જોઈએ. આપણે રામચરિત માનસ અને શ્રીમદ ભાગવત ગીતાના શાસ્ત્રોના આધાર સાથે આપણે ઘણી વખત આપણી માનવ સેવા અને ઈશ્વરે આપેલું આપણું જીવન એને ઘણી વખત નથી સમજી શકતા. પણ સદૈવ સ્વ માટે નહીં પણ સર્વસ્વ માટે જ્યારે સેવાનું અભિયાન ઉપડે ત્યારે એનું ફળ કેવું આવે એ દ્રષ્ટાંત આજની આપણી 23 નવેમ્બરથી જે કથા ગવાવાની છે એમાં આપણે સૌ સાથે મળી અને એના સાક્ષી બનશું, નિમિત્ત બનશું. અને આ સેવાકીય કાર્ય આગળ વધે એ પણ ખૂબ જરૂરી છે. પ્રકૃતિ અને પરમેશ્વર
એ બંને માટે માનવ જીવનને કંઈક ને કંઈક પોતાનું યોગદાન આપવું જોઈએ. આ એક એવો ઋણ ચૂકવવાનો અવસર છે મારી દ્રષ્ટિએ કે આપણો પોતાનો જન્મ જ્યાં થયો છે એ જન્મભૂમિનું ઋણ ચૂકવીએ. આપણે જે માતા પિતાને ખોળે જન્મ લીધો છે માતા પિતાનું પણ ઋણ ચૂકવી શકાય. આપણે જે જગ્યાએ કર્મયોગ કરીએ છીએ, જે જગ્યાએથી આજીવિકા મળે છે એ કર્મભૂમિ માટે પણ આપણે સેવા કરવી જોઈએ. અને સૌથી મહત્વનું રાષ્ટ્ર દેવો ભવ, આપણે રાષ્ટ્ર માટે પણ કંઈક ઋણ ચૂકવવું જોઈએ. ત્યારે આ ચારેય ઋણ ચૂકવવા માટેનો એક અનેરો અવસર પૂજ્ય બાપુએ માનસ સદભાવના કથા દ્વારા આપને પ્રાપ્ય કર્યો છે. બાપુને પગે લાગી અને બાપુને વિનંતી કરીએ કે બાપુ આપ એવો પ્રેમ વરસાવો કે પરિવારને તકલીફ ઓછી પડે અને જે પરિવાર તકલીફમાં છે એને સદભાવના પરિવાર એના ખોળે લઈ અને બહુ માવતર કરતા પણ વિશેષ એને સેવા આપે છે. એ આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. સાથે સાથે પ્રકૃતિમાં પર્યાવરણની પણ સુરક્ષા કરવી આપણી નૈતિક જવાબદારી અને ફરજ પણ ગણાય. એટલે લાખોની હવે કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવવાનું અભિયાન સદભાવના પરિવારે જ્યારે એક શિવ સંકલ્પ કર્યો છે ત્યારે હું સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતના તમામ દાતાઓ, આ ઉપરાંત ગુજરાત સિવાય પણ ભારતભરમાં કે વિદેશમાં વસતા આપણા કે જેને આપણે કહી શકીએ એવા સૌ એક આ સંસ્થાને અનુદાન આપે. આ અનુદાન આપણું એ અશ્વમેઘ યજ્ઞના સમિત બરાબર ગણાય. એને અનુદાન દ્વારા જ આ સંસ્થા ચાલવાની છે. એટલે નમ્ર અપીલ સાથે કે કથામાં પધારો, બધા માટે સ્નેહ નિમંત્રણ છે. પરિવાર સાથે આવો. સંસ્કૃતિ, સંસ્કાર, સેવા, સહકાર અને સંગઠન આ 5 યજ્ઞ એક સાથે જ્યારે અહીંયા આગળ શરૂ થવા જઈ રહ્યા છે ત્યારે હું મારો રાજીપો વ્યક્ત કરું છું. અને જેટલા દાતાઓએ અનુદાન આપ્યું છે કે આપવાના છે એ સૌને ઈશ્વર ખૂબ આગળ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય આપે એવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના પણ કરું છું. કમલભાઈ, બહુ જ સરસ આપણે આપણી હૃદયની લાગણી દર્શકો સુધી પહોંચાડી છે. આપ ખાસ આજના દિવસે કાર્યાલયમાં આવી અને આપની જે લાગણી વ્યક્ત કરી છે કરુણા ટોક્સના માધ્યમથી, તો આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય શ્રી રામ. જય શ્રી રામ.